જય માતાજી, જય સોમનાથ, જય સોનબાઈ. આપણે આવી ગયા સવારના રસોડામાં. પરબતભાઈ સડાયું શાકનો ટોપ, બાજુમાં ઉભા દિલીપભાઈ. તેલ ડબ્બો વાયરો ઉઠું. ભાઈ અમારે મેન કારીગર ફોટાના, ગમે ત્યાં લગ્ન હોય કે હગાઈ હોય, ફોટાની જ ધડેરાટી બોલાવતા હોય. હવે જાય આગળ જલેબીની મોજ લેવા, તો જલેબી બતાવું તમને. દિનેશભાઈ જો અહીં જલેબી ગોઠવે ને, દિનેશભાઈ કેવી આવી મજા. હા છે જલેબીની શોખી. હવે આગળ જોઈએ આપણે બકડિયા પાસે તો ડાકી, આપણે આવી ગયા જલેબીના બકડિયા પાસે, તો હવે આપણે આગળ કરીએ ડાકી શેપનો પરિચય કે જલેબી બનાવવાની કેવી મજા આવે. હવે આપણે ડાકીભાઈને કહીએ કે જલેબી બનાવવાની કેવી મજા આવે. નજીકથી લે જઈએ ભાઈ શૂટિંગ. બાપો બાપો પાસે રસોડામાં. હવે જઈએ આપણે ડાયર પાસે, બધું અહીં રસોડામાં જાય. એટલે રસોડાની પેલા નોંધ લઈને પછી જાય સબ્જી મોરવા વાળા પાસે. હવે ડાયર હલાવીએ. વાહ બહાટો બોલાવે હો ભાઈ. ટોપ ઉડે તો જ, હા નકર છૂટો બાવળિયામાં ઘા ભાઈ. મારો દીકરો વિપલો ને ઈ વૈરગો મસાલામાં આટાણામાં હુડ બોલાવે. હુડ રીંગણાનું ને ટમેટાનું હુડ બોલાવી દીધું. અહીં આપણે સબ્જી મોરવા વાળા પાસે, તો આપણે લઈએ સબ્જીની શરૂઆત કરીએ કોબી. આપણે આવી ગયા તાણા નંદાભાઈ અમારા. કેમ છો નંદાભાઈ? બસ ખૂબ ખૂબ બધામાં ધડેરાટી બોલા. હા ધડેરાટીઓ તો ભાઈ હોમી ખાન ની હાલે કાલી. મજા આવી ગઈ. મજા તો બહુ નથી આવતી, પણ કોકુલે કરી આ બધું. હવે અમારા ભાઈ અનિલભાઈ, અનિલભાઈ જોવું છે કોથમીરી છે ભાઈ, દેશી ધાણા છે. અત્યારે આપણે શુભ પ્રસંગની અંદર આપણે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ છે, એમાં આપણે દેશી ધાણાનો ઉપયોગ કરશું અને ભજીયા બનાવ સરસ મજાના ભજીયા કરીને ખવડાવશું. તમને ભાઈ મોરવાની કેવી મજા આવી? સબ્જી સુધારવાની. ધાણા એટલા મુલાયમ છે અને દેશી ધાણા સાથે મોરવાની બહુ મજા આવે. એટલું વધારે કઠણ નથી આના રંડલા. હવે આવી ગયા આપણે મયુરભાઈ પાસે. આ અમારા મયુરભાઈ છે. ખાનના હુતા જ નથી. હા કોબીનો સંભારો બનાવે ને ઈમાન બોલાવે. કાકડીનો બહાટો અજયભાઈ ને કાર્તિકભાઈ આપડા વાળા તમને થોડીક વાર પેલા બતાવ્યા હતા ને પાછા આવી ગયા. રે સીબડા ખાઈ અટાણામાં બધાને પાણી નાખવાનું કીધું, સીધો નળી લઈને આવ્યો. હું ક્યાં જોઉં છું. બહાટો બોલાવે. આ છે મારો ભત્રીજો ધમો. તો અમે આવ્યા ધમાની ત્યાં. બે બહેનોના લગ્ન છે. મારી ભત્રીજી ત્યાં, એમાં છે વંદનના લગ્ન, પછી છે નેહલના લગ્ન. તો બે બહેનોના લગ્ન પહેરા છે. ધમાને આપણે આજ મળ્યા. ધમા અમને તો મજા આવી. તમે કેવી ખાવી? મજા આવી. આ છે અમારા ગૌતમનો છોકરો. એ સીબડાનો અટાણામાં હુડ બોલાવે છે. આપણો દેવો સાવારો તો હવે આવ્યો તૈયાનો. આ અનિલ ને આગળ ખારો છે. સા મયનભાઈ ને આઈપી અટાણામાં. હા આઈપી નીતિન ને સા. હવે દેવાભાઈ સા મારે પીવાની થાય. હા આઈપી અનિલભાઈ ને સા. અમારા દેવાભાઈ છે લગ્ન પ્રસંગમાં સા દેવા જાય. દેવાભાઈ ની હાજરી પેલા હોય એની ચા કેવી મજા આવે. સામે ચા એક નંબર. જેમ આપણે ભરવાડની હોટલ ચા પીએ એવી ચા દેવાભાઈ બનાવે છે. કુદરતી કડા છે ને હાથમાં, એક જાદુ. ધન્યવાદ દેવાભાઈ. જલેબી બની ગઈ ને હિરેનભાઈ ને દિનેશભાઈ બે લઈને ઉપડ્યા શોખી હો. દેવાભાઈ તમને સા દેવામાં કેવી વઘાર તો જોઈ લો. વરાડ ની બહાટો બોલે. આ નાખે પરબતભાઈ રીંગણા. એ ગાયરું બોલો. એ જોઉં છે શાક. જો એમાં હવે જરાક તેલ વધારે થઈ ગયું ને, દાળેરાટી બોલાવે રીંગણા નાખવાની.
આ છે મારા કાકા. તો હવે અમે લગ્નમાં બધી આ બધું ભેરું કરવામાં નાના પડીએ તો આખું જવાબદારી આમ તો કુટુંબમાં હોય ને મારા પાસા કાકાની હોય. તો હવે આપણે પાસા કાકાની મુલાકાત કરીએ. તૈયારી થઈ ગઈ. હવે આ છે મારા કાકા. હવે આપણે અહીં જોઈ શકીએ બધી તૈયારી કરી લીધી. હવે ગોર બાપુ આવીને એમ ન કહે કે આમાં શું ઘટે, આ ઘટે ને પેલું ઘટે ને. તો તમે જોઈ શકો અમારા 2 ભત્રીજીના લગ્ન છે. હવે આવી ગયા આપણે બીજે માંડવે. તો ન્યાય મારા કાકા છે. તો કાકા અહીંયા બધું તૈયાર થઈ ગયું કમ્પ્લીટ, કોઈ વસ્તુ ઘટે નહીં. ગોર બાપા આવીને માગે એટલે બધી હાજર જ. ખૂબ ખૂબ સરસ. એટલે અમારે જો આ ઉપાધિ નથી કાયમી માટે. અમારા કાકા હજી અહીં છે ને રૂબરૂ અમુક રસોડાની, અમુક આ બધી તૈયારીની. એટલે જય માતાજી, જય સોમનાથ, જય સોનબાઈમાં. હવે આવી ગયા આપણે ડાકી સાહેબ પાસે ને. ડાકી સાહેબ બોલાવે ભાતી બાકા જીતી હો દેવાય ખાવડ કે જોઈ લો. પાણી હાલો. આપણે કોઈ દી જલેબી બનાવી નથી પણ હવે આવ્યા છે બનાવો તો કોઈ બગડે તો ઓલું ન કરે. આપણે કોઈ દી બનાવી નથી પણ આ પેલો જ કરશો પકડ્યો. હા ઉડે તો બાકી વાકાડે ઓછું રોય ના કોઈ વાંટ જલેબી નહીં કઈ ઉઠું રહે છે. બનાવી લીધી. હવે બનાવે અમારો લાલો. આપણે પેલી વાર હતા એટલે એટલી ઝડપ નથી હો. ને લાલો છે ને જો બહાટો બોલાવે, હાવ કુડ બોલાવે જાય દીકરો મારો. જોઈ લો આ મારો લાલો જલેબી નો કારીગર. આ છે આપણા નરેશ બાપુ. તો નરેશ બાપુ પલારે જલેબી સાહણી. મેં જોયું તમને બતાવું. આ છે અમારા દાના કાકા રાજભાઈ અને રસોડાની બોલાવે બહાટી હાવ કુડ બોલાવે જાય આ બધા. હવે હું તમને આડી શાકની મજા બતાવું. આ છે શાક બહાટો બોલાવે. આ છે ને દાનભાઈ, ઈ છે કારીગર. દાના કાકા કેટલા માણસોનું શાક બનાવ્યું? 1200 માણાનું રોજ એકી નાખ્યું. બધા રસોડામાં આવ્યા છે મદદ કરવા. તો બધા અહીં કામ જ કરે છે. તો અત્યારે થોડા ફ્રી થયા એટલે બેઠા અને શાકનો લઈ મોજ. મહાકાળની મોજ. આવી ગઈ જાન. મહાકાળની મોજ. આવી ગઈ જાન. મારા રસોડા વાળા દાનભાઈ ને બોલાવી દીધું શાક નો ફૂડ. જોઈ લો. મેં જોયું તમને બતાવ્યું. ભજીયા બનાવી મહેશભાઈ લાલાભાઈ તો જો અહીં બોલાવે બહાટો ફૂડ બોલાવે જાય ભાઈ. હા ભાઈ ભજીયાની મોજ છે બે. ઉડે તો આ નગર છૂટો બાવળિયામાં ઘા. આવ્યા છે અમારા બાબુભાઈ રાણાની રીતે હો. મેં જોયું તમને બતાવ્યું. સીનાભાઈ થારી ને વાટકા ને ભડેરાટી બોલાવે. ભીખુભાઈ ઠેફલા, ધાર્મિકભાઈ જલેબી, સિરાગભાઈ અમારા ચવાણું. આપણે આવી ગયા જમણવારમાં. હાલો આપણે આવી ગયા અટાણા સુધી તમને જમણવાર ને બધી બતાવ્યું રસોડું ને. હવે આવી ગયા આપણે માંડવે. તો મારે તમને માંડવાનું બધી બતાવવાનું છે. આપણે બીજું આગળનું જોયું છે ને હવે જોવાનું બાકી છે એ બતાવું. વાત કરીએ આપણે પ્રવીણભાઈ ચા વાળાથી. હા છે ચા. આપણા અનિલભાઈ પછી તમને બતાવું આખું માંડવાનું. અનિલભાઈ કેવી મજા આવી? આજે આપણે હરેશભાઈની બંને દીકરીનું લગ્ન છે. તો લગ્નની અંદર આપણે જે મોટી દીકરી છે એનું કોઈ યાર ભત્રીજીનો સંબંધ
કરેલો છે અને એક આપણી નાની દીકરી છે નેહલ છે એને સૌને આપણે પ્રસવાડામાં કરેલો છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. હવે બધા આપણા મહેમાનો છે તેને તમે જોઈ શકો છો. પછી બંને દીકરીઓ બતાવું. બધા આપણા આજે આંગણે મહેમાન બનીને આવ્યા. મેં જોયું, તમને બતાવવાનું બાકી હતું તો તમને બતાવું. હા, બધી આપણા મહેમાન જ બેઠા. મેં જોયું, તમને બતાવું કે અમારા આ ગામડામાં લગ્નની મોજ. મોટા ભાઈ ભરતભાઈ ખાય છે ગોળ, તો તમે જોવો. મેં જોયું. આ અમારી ગામડાની છે પરંપરા. આ અમારી મોટી દીકરી છે નેહલ. તો હું તમને લગ્ન અમારા ગામડાના આખા બતાવું. મેં જોયા ને તમને બતાવું અમારી ગામડાની પરંપરા શું છે. તો અમારી નાની દીકરીને આપણે વંદન પાસે આવી ગયા. તો મેં જોયું ને તમને બતાવ્યું. બધા બેઠા એ અમારા મહેમાન બેઠા. આજ અમારા આંગણે મહેમાન બનીને આવ્યા. હજી આગળનું ઘણું બધી બાકી છે, તમને હું બતાવવાનો છે. વિડીયામાં બને એટલા બન્યા રહેજો. જય માતાજી, જય સોમનાથ, જય સોનબાઈમાં. ગયા છે બીજા ટેબલ ઉપર. તો મેં જોયું ને તમને બતાવું. ભાઈ લઈ હગો થાળી તમે પણ. બધા લોકો જમવા આવે. આ બધા છે આજે અમારા આંગણાના મહેમાન બનેલા. આંગણે મહેમાન બન્યા છે એ મહેમાનને બતાવી. અને અમારા આંગણે જે મહેમાન બનેલા છે એમાં બેનો જમે. તો હું તમને બેનોનો વિડીયો બતાવવાનો છે. વિડીયોમાં બને એટલા બન્યા રહેજો. આ છે અમારો જમણવાર અને આ છે અમારા મહેમાન. અમે તો મહેમાનને હારે છે, પણ તમે નહીં જોયા હોય તો તમે જોવો. બંને એટલા વિડીયોમાં બન્યા રહેજો.